આજના સમયમાં પણ નીતિવાળા લોકો મળી રહે છે અને આ વાત સાંભળીને ખૂબ આનંદ થાય છે કારણ કે આવું જ કંઈક બન્યું છે આપણા રાજકોટમાં. હા, આપણા રાજકોટમાં મેટોડા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં પોતાની ફરજ બજાવતા જીઆરડી સભ્ય એટલે કે ધર્મેશભાઈ વલ્લભભાઈ ઝાખેરિયા, જેના બેંક એકાઉન્ટમાં ભૂલથી કોઈના ભૂલ ચૂકતાના લીધે 34,000ની રકમ તેના ખાતામાં જમા થઈ ગઈ હતી. પરંતુ પોતે સ્વખર્ચ કરવાના બદલે જે લોકોના છે તેને પ્રામાણિક રીતે ચૂકવવાનું નક્કી કર્યું અને તેણે ચોક્કસ તપાસણી બાદ જાણવા મળ્યું કે રાજસ્થાનના રહેવાસી પ્રકાશ ભટ્ટ, જેમનું નામ છે, તે વ્યક્તિના પૈસા તેના ખાતામાં ભૂલથી આવી ગયા છે. ત્યારબાદ તેણે પોતાના પાસે રાખવાના બદલે તે પૈસા ચૂકવી અને પ્રામાણિકતાનું એક ખૂબ જ સારું અને ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે. मैं प्रकाश चंद्र भट्ट, निवासी सागवाड़ा, जिला डूंगरपुर, राजस्थान का रहने वाला हूँ। मेरे द्वारा दिनांक 29/12/25 को जी पे पर गलती से श्री धर्मेश भाई राजकोट वालों को पैसा मैंने ट्रांसफ़र कर दिया था। वह छोटा अमाउंट नहीं था, बहुत बड़ा अमाउंट था, 34,000 रुपया था, जिसके लिए मैंने श्री क्या कहते हैं कि धर्मेंद्र भाई को से बात करी, धर्मेश भाई से, और धर्मेश भाई ने क्या कहते हैं कि मेरे को पूरा आश्वासन दिया कि मेरे अकाउंट में मैं देख के पूरी कार्रवाई करके फिर मैं आपको पैसा वापस लौटा दूंगा। श्री धर्मेश भाई ने पूरी कार्रवाई करके तसल्ली करके दिनांक 30 तारीख को ही मुझे पूरा पैसा वापस ट्रांसफ़र कर दिया। इस कार्य के लिए मैं श्री धर्मेश भाई को बहुत बहुत धन्यवाद देता हूँ।